વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ. આજે આપણે ફેરાડેના નિયમોનો અભ્યાસ કરીશું. આ ફેરાડેના નિયમો આપણે એનો ઉપયોગ કરતા આવડે અને આગળની તમને બધી પ્રક્રિયાઓની ખબર પડે તો તમને એક્ઝામ્પલમાં ખબર પડશે. તમને આજે એક બે એક્ઝામ્પલ ગણાય છે એટલે તમને એ ખબર પડી હશે કે આપણે જે પ્રક્રિયાઓ શીખ્યા જુદા જુદા વિદ્યુત વિભાજન, NaCl નું, CuSO4 નું, Na2SO4 નું જે વિદ્યુત વિભાજન આપણે શીખી ગયા એની પ્રક્રિયાઓ કેટલી અગત્યની છે એ તમને એક્ઝામ્પલ ગણીશું ત્યારે ખબર પડશે. ઓકે, ચલો આપણે માઇકલ ફેરાડે જે આપણે યોગદાન આપી છે કેમિસ્ટ્રીમાં એને યાદ કરી લઈએ આજે. ઓકે, તો માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં પ્રાપ્ત થતી નિપજનો જથ્થો તથા વપરાતા વિદ્યુતના જથ્થા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કર્યા જેને ફેરાડેના નિયમ તરીકે ઓળખાય છે. ચલો આ વાતને સમજવાનો શું કરીએ આપણે પ્રયત્ન. કોની કેની વચ્ચેનો સંબંધ આપ્યો? ફેરાડે કયા બે ચલ વચ્ચે સંબંધ આપ્યો? તમને ખ્યાલ છે કે આપણે અહીંયા NaCl નું જલીય દ્રાવણ ભરી દઈએ કે પીગલિત દ્રાવણ ભરીએ. ચલો NaCl નું શું ભરીએ? NaCl નું પીગલિત દ્રાવણ ભરીએ. શાંતિથી ભણવાનું છે આજે તો NaCl ના પીગલિત દ્રાવણમાં કોણ હોય? તો Na+ હોય, બીજું કોઈ જ ના હોય. અને Cl- લિક્વિડ અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? લિક્વિડ અવસ્થામાં. ચલો અંદર બે સળિયા ડુબાડી દઈએ ગ્રેફાઇટ અને સ્ટીલનો. એ આપણે ભણી ગયા ને પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન. NaCl ના પીગલિત દ્રાવણનું Na+ હોય, Cl- હોય. બહારથી શું પસાર કરીએ? વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. ઓકે, બહારથી શું પસાર કરીએ આપણે? વિદ્યુત પ્રવાહ. ચલો ખબર પડી ગઈ. તો તમને ખબર છે Cl- તમને કહે છે એનોડ ને બેટરીના ધન સાથે જોડવામાં આવે, કેથોડ ને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે. ચલો ખબર પડી ગઈ. Cl- ક્યાં જશે? એનોડ તરફ જશે. Na+ આયનો ક્યાં જશે? કેથોડ તરફ જશે. હવે આપણી એ પ્રક્રિયા તમને ખ્યાલ હોય તો સમજ્યા આપણે. કે સમજેલા કે ચલો અહીંયા એનોડ ઉપર કયા આયનો જશે? Cl- આયનો. જ્યાં ઓક્સિડેશન થશે આ Cl- આયનો પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે તો Cl બનાવે અને પ્લસ ઇલેક્ટ્રોન. પછી Cl એકલો ના રીતે Cl2 ગેસ બની જાય છે અને બેલેન્સ કરવા માટે કેટલા મૂકીએ? 1/2. ચલો કેથોડ ઉપર શું આવ્યું? Na+. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? પોતાના વીજભાર જેટલા અને Na બનાવશે. હવે તમને આ પ્રક્રિયા ઉપરથી ફેરાડેને વિચાર આવ્યો. અરે બાપ રે બાપ. ચલો Cl- નું ઓક્સિડેશન થયું, એમાંથી ક્લોરીન બન્યું, એક ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. કેટલા મોલ ઇલેક્ટ્રોન છૂટા પડ્યા? 1 મોલ ઇલેક્ટ્રોન. હવે ધારો કે 1 મોલ ઇલેક્ટ્રોન આપણે અંદર પસાર કરીએ તો ક્લોરીન કેટલો મળે? સોડિયમ કેટલું મળે? તો આનો વડે આપણે લખી શકીએ ને કે જ્યારે અંદરથી 1 મોલ ઇલેક્ટ્રોન અંદરથી પસાર કરીએ તો આપણને એનોડ ઉપર શું મળે અને કેથોડ ઉપર શું મળે? એનોડ ઉપર મળશે 0.5 મોલ ક્લોરીન એટલે કેટલા ગ્રામ થાય? 35 ગ્રામ. અને કેથોડ ઉપર મળશે 1 મોલ સોડિયમ. કેટલા ગ્રામ થાય? 23 ગ્રામ. ચલો ક્લિયર? હા, આ તો તમને ખબર પડી ગઈ ને. હવે તમને એ ખબર ના પડે કે સાહેબ કે 0.5 મોલ ક્લોરીન બરાબર 35 ગ્રામ કેવી થાય? ઓકે, હા, તો તમારે પહેલું ચેપ્ટરનો અભ્યાસ કરવાનો. 1 મોલનું વજન કેટલું હોય? એના અણુભાર જેટલું. તો અડધા મોલનું વજન કેટલું હોય? અણુભારથી અડધું. એ કુલ ક્લોરીનનો અણુભાર કેટલો છે? Cl2 નો. ક્લોરીનનો પરમાણુ 2Cl. 2Cl એટલે 2 × 35.5 ક્લોરીનનું પરમાણુ એટલે કેટલા થાય? 71 ગ્રામ થાય. પણ કેટલા મોલનું વજન થયું? 1 મોલનું. અહીં કેટલા મોલ છે? અડધો મોલ. હવે ફેરાડે શું કહ્યું કે ધારો કે અંદર 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ, 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર પસાર કરીએ તો આપણે 35 ગ્રામ ક્લોરીન મળે અને 23 ગ્રામ સોડિયમ મળે. ધારો કે 2 મોલ પસાર કરીએ તો 23 ની કેટલો મળે? 46 ગ્રામ. તો જેટલો વિદ્યુતનો જથ્થો વધારે પસાર કરો એટલો નિપજનો જથ્થો કેવો મળે? વધારે મળે. તો કોના બે વચ્ચેનો ચલ પ્રસ્થાપિત કર્યો? તો અંદર વિદ્યુત વિભાજન કોષમાં પસાર કરેલો વિદ્યુતનો જથ્થો. આ શું છે બેટા? વિદ્યુતનો જથ્થો. ઓકે, અને અહીંયા શું છે? આ નિપજ છે. આ બંને આ નિપજનો જથ્થો. તો ફેરાડે એ જોયું કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા 23 ગ્રામ મળે તો 2 મોલ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આપણે 46 ગ્રામ મળે. તો જેટલો વિદ્યુતનો જથ્થો વધારે પસાર કરો એટલો નિપજનો જથ્થો કેવો મળે? વધારે મળે. તો કયા બે ચલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કર્યો ફેરાડે? વિદ્યુતના જથ્થા વચ્ચે અને નિપજના જથ્થા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કર્યો. ફેરાડે કોની બેની વચ્ચેનો ચલ પ્રસ્થાપિત કર્યો? વિદ્યુતના જથ્થા વચ્ચે અને નિપજ. તો વાંચો શું કહે છે? વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં પ્રાપ્ત થતી નિપજનો જથ્થો. આ કઈ પ્રક્રિયા છે? આખી સોડિયમ ક્લોરાઇડ મીઠાનું વિદ્યુત વિભાજન કર્યું. અને મીઠાનું વિદ્યુત વિભાજન કરીએ એટલે અમારા એટલા તત્વો કેવા પડી જાય? છૂટા પડી જાય. હું દેખાવ ના દેખાવાની સાથે મતલબ ના રાખતા, તમને બોર્ડ પર ધ્યાન હોવું જોઈએ. ઓકે,
અહીં મીઠું ભરી દીધું છે, મીઠુંને ઉચ્ચ તાપમાને પીગાળી નાખ્યું, પીગાળવાથી એમાંથી બે આયનો બની ગયા, એક ધન આયન બન્યો, એક ઋણ આયન બન્યો. અંદર બે વિદ્યુત ધ્રુવો ડૂબાડ્યા, સળિયા જેને કહીએ, બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, એનોડને બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો, એની તરફ ઋણ આયન જશે, એનાથી વિરુદ્ધ વિજભાર ધરાવતા આયન જશે, કેથોડ તરફ ધન આયન જશે. ચલો આ ઋણ આયન પોતાના ઇલેક્ટ્રોન ગુમાવશે અને ક્લોરીન વાયુ બનાવશે, અને આ ધન વિજભાર +1 છે તો એક ઇલેક્ટ્રોન મેળવી સોડિયમ ધાતુ બનાવશે. તો આપણે બે નિપજો મળી, એક ક્લોરીન વાયુ મળે અને સોડિયમ ધાતુ મળી. કેટલો ક્લોરીન વાયુ મળ્યો? અડધો મોલ. કેટલા મોલ સોડિયમ મળી? 1 મોલ. તો ફેરાડે શું કહ્યું કે જેટલો વિદ્યુતનો જથ્થો વધુ પસાર કરો એટલો નિપજનો જથ્થો વધારે મળે. પહેલો નિયમ થઈ ગયો. બોલો ખબર પડી કે ના પડી? 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો 23 ગ્રામ સોડિયમ મળે, તો 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો 46 ગ્રામ મળે. હા, તો કોના બેનો વચ્ચેનો સંબંધ એને જોયો? અંદર વિદ્યુત વિભાજન, આ કયો કોષ છે? વિદ્યુત વિભાજન કોષ. ઓકે, આ ડેનિયલ કોષ એટલે નામ ઓળખાય વિદ્યુત રાસાયણિક કોષ, અને આ કયો છે? વિદ્યુત વિભાજન. તો વિદ્યુત વિભાજન કોષમાં પસાર કરેલો વિદ્યુતનો જથ્થો અને વિદ્યુત ધ્રુવ ઉપર, અહીંયા છે ને પટ્ટીઓ કહેવાય, એને વિદ્યુત ધ્રુવ કહેવાય, તે નિપજો મળશે. તો નિપજોનો જથ્થો અને વિદ્યુતના જથ્થા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કર્યો. ખબર પડી ગઈ? અને આ સંબંધો ને ફેરાડેના નિયમ તરીકે ઓળખાય છે. ચલો, ફેરાડેના નિયમ છે, કોઈ પૂછે તમને કે ફેરાડેના નિયમો એ કોના બે વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે છે, કોના બે વચ્ચેનો સંબંધ બતાવે છે? તો વિદ્યુતનો જથ્થો અને નિપજનો જથ્થો. તો પહેલું તો એમને અમે ખબર પડી જાય, વાંચો. વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર ઉત્પન્ન થતી નિપજનો જથ્થો વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલ વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં હોય. એનો અર્થ શું કરો? જેટલો નિપજનો જથ્થો વધારે જેટલો વિદ્યુતનો જથ્થો વધારે પસાર કરો એટલો નિપજનો જથ્થો વધારે મળે, સમપ્રમાણમાં. તમને નિપજનો જથ્થો ક્યારે વધારે મળે? જ્યારે વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરો. 1 મોલ પસાર કરવાથી 23 ગ્રામ મળે, 2 મોલ પસાર કરવાથી 46 ગ્રામ સોડિયમ મળે. તો જેટલો વિદ્યુતનો જથ્થો વધારે પસાર કરો એટલો નિપજનો જથ્થો કેવો મળે? વધારે મળે. તો એકબીજાને કેવા ચાલે છે? સમપ્રમાણમાં. એક વધારે તો બીજું વધી જાય છે ને. જેટલો વિદ્યુતનો જથ્થો વધુ પસાર કરો એટલો નિપજનો જથ્થો પણ વધારે મળે. તો વિદ્યુતનો જથ્થો અને નિપજનો જથ્થો એકબીજાને કેવા ચાલી જાય છે? સમપ્રમાણમાં. જેટલો વિદ્યુતનો જથ્થો વધારે એટલો નિપજનો જથ્થો પણ વધારે. તો કશો આપ્યો કોના બેનો વચ્ચે? ઓકે, ઉત્પન્ન થતી નિપજનો જથ્થો દેખાય છે તમને? વિદ્યુત ધ્રુવો પર આ નિપજ મળવાની ને, કોનો જથ્થો? વિદ્યુત ધ્રુવો પર ઉત્પન્ન થતી નિપજનો જથ્થો અને વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલ વિદ્યુતનો જથ્થો અને નિપજનો જથ્થો એકબીજાને કેવા હોય? સમપ્રમાણમાં હોય છે. ચલો બીજો નિયમ જોઈએ. બીજો નિયમ સમજવા માટે આપણે પાછું 2-3 કોષની આકૃતિ દોરવી પડશે અને તુલ્ય ભાર શું છે એ પણ સમજવું પડશે. ઓકે, સામાન્ય આકૃતિ દોરી. આ તો ખબર પડી પેલો નિયમ. જેટલો વિદ્યુતનો જથ્થો વધારે પસાર કરો એટલો નિપજનો જથ્થો વધારે મળે. તો વિદ્યુતનો જથ્થો અને નિપજનો જથ્થો એકબીજાના સમપ્રમાણમાં ચાલે છે. ચલો બીજા નિયમને સમજવાનો પ્રયત્ન કરીએ. ફેરાડેનો બીજો નિયમ છે, થોડો અઘરો તો નથી પણ એક આકૃતિ દોરું તમને મજા આવશે સમજવાની. માનો કે હું 3 વિદ્યુત વિભાજન કોષોને દોરું છું. અહીંયા ધ્યાન આપજો. બીજો નિયમ સમજવા માટે એક આકૃતિ સમજવી જરૂરી છે તમારે. માનો કે એક આ પાત્ર લીધું છે, આવા 3 વિદ્યુત વિભાજન કોષ લઉં છું અલગ અલગ. આમાં અલગ અલગ વિદ્યુત વિભાજ્ય ભરતી આપણે. ઓકે, ચલો ક્લિયર થઈ ગયું? હા, દ્વારા માનો કે અહીંયા CuSO4 નું દ્રાવણ ભર્યું છે. ચલો ક્લિયર? આમાં NaCl નું દ્રાવણ ભર્યું છે. ચલો ક્લિયર? અને આમાં કોઈ એલ્યુમિનિયમ +3 વાળું કોઈ દ્રાવણ ભર્યું છે, જેની જગ્યાએ એનો જે એલ્યુમિનિયમ +3 Cl3 નું દ્રાવણ ભરીએ તો ચાલે. ચલો ક્લિયર? ઓકે, એલ્યુમિનિયમ નું દ્રાવણ છે. અહીંયા શું ડુબાડીએ આપણે? 2 સળિયા ડુબાડીએ. જેનું અલગ પેનથી લખું છું, જે તમને ખબર પડે કે આ વિદ્યુત ધ્રુવો છે બધાના. એક એનોડ છે, એક કેથોડ છે, એક એનોડ અને બીજો કેથોડ. અહીંયા પણ શું ડુબાડીએ આપણે? એનોડ. અને કેટલા વિદ્યુત વિભાજન કોષ લીધા છે? અહીંયા મેં 3 વિદ્યુત વિભાજન કોષ લીધા છે. આ એક વિદ્યુત એનોડ કેથોડ, અહીંયા પણ એનોડ કેથોડ, અહીંયા પણ એનોડ અને કેથોડ. આમાં કોનું દ્રાવણ ભર્યું છે? NaCl એટલે Na+ નું દ્રાવણ ભર્યું, એમ કહી શકે ને, ધન આયનનું. આમાં કોનું દ્રાવણ ભર્યું? એલ્યુમિનિયમ +3 વાળું કોઈ દ્રાવણ ભર્યું છે. માનો કે એલ્યુમિનિયમ +3 નું બનાવ્યું, જેમ NaCl માંથી Na+ આયન મળે. કોઈ બીજો પદાર્થ છે જેનું પીગળી દ્રાવણમાં એલ્યુમિનિયમ +3 નું જેટલું દ્રાવણ છે. ઓકે, અને અહીંયા Cu+2 નું જેટલું દ્રાવણ છે. માનો કે ચલો ક્લિયર? આમાંથી હવે આ બધાના એનોડને આપણે જોડી દઈએ. બધા એનોડને આપણે શું કરી દઈએ? જોડી દઈએ શ્રેણીમાં. ચલો જોડી દીધા બધા એનોડ. હાથ વાળા. હવે બધાના કેથોડને જોડી દઈએ આપણે. આ બ્લુ રંગની પેનથી જોડેલા બધા શું છે? કેથોડ. ચલો બધાના આને શ્રેણીમાં જોડ્યા કહેવાય. તો કેટલા વિદ્યુત વિભાજન કોષ લીધા છે મેં? એક કે એક કરતા વધારે? ચલો એક કરતા વધારે લીધા. ચલો એની અંદર વિદ્યુત વિભાજ્ય સરખો છે? ના, આમાં NaCl નું દ્રાવણ છે, આમાં એલ્યુમિનિયમ +3 નું દ્રાવણ છે, આમાં CuSO4 એટલે Cu+ નું દ્રાવણ છે. એનો અર્થ કે 3 વિદ્યુત વિભાજન કોષ છે અને 3 ની અંદર વિદ્યુત વિભાજ્ય પણ જુદો જુદો છે. અને બધાને કેવા જોડી દીધા? શ્રેણીમાં.
અને આમાંથી ધારો કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ. શું પસાર કરીએ? 1 મોલ. તો બધામાંથી કેવો પસાર થવાનો સરખો? તો બોલો ત્રણ વસ્તુ. જુદા જુદા વિદ્યુત વિભાજન 1 2 અને 3. એક કરતા વધારે વિદ્યુત વિભાજન કોષ લીધા જેમાં વિદ્યુત વિભાજ્ય કેવો ભરેલો? વિદ્યુત વિભાજ્ય ખબર છે ને, અંદરનું દ્રાવણને શું કહેવાય? ધનાયન અને ઋણાયનનું જે દ્રાવણ બનવાનું ને એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો એક કરતા વધારે વિદ્યુત વિભાજન કોષ લેવામાં આવે. ચાલો 3 લીધા આપણે. ચલો સરસ. એની અંદર જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ભરવામાં આવે. અલગ અલગ વિદ્યુત વિભાજ્ય ભરી દીધા. હા ભરી દીધા. ચલો બધાને કેવી રીતે જોડવામાં આવે? શ્રેણીમાં જોડવામાં આવે. ચલો ત્રીજી શરતનું પાલન થયું? હા થયું. ચાર શરત ગયું અને એમાંથી એક સમાન જથ્થો વિદ્યુતનો પસાર કરવામાં આવે. બોલો ચાર શરત શું યાદ રહી ગઈ તમને? ચલો નંબર 1 પહેલી શરત બોલો. એક કરતા વધારે વિદ્યુત વિભાજન કોષ લેવામાં આવે. અહીંયા આપણે 3 લીધા. 1 2 અને 3. એક કરતા વધારે એની અંદર જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ભરવામાં આવે. એ બધાને શ્રેણીમાં જોડવામાં આવે અને જ્યારે એમાંથી સમાન જથ્થો વિદ્યુતનો પસાર કરવામાં આવે તો તમને ખબર છે કે આ ધનાયન ક્યાં જવાના? તમને બધાને ખબર છે કે આપણે NaCl કાઢો આપણે Na+ નું દ્રાવણ લખીએ. અહીંયા એલ્યુમિનિયમ+3 નું Cu+2 નું કોઈ દ્રાવણ છે બરાબર. તો બધા ધનાયનો ક્યાં જવાના? હંમેશા તમને ખબર છે કેથોડ ઉપર જવાના. આ એલ્યુમિનિયમ+3 પણ ક્યાં જવાના? કેથોડ તરફ જવાના. કારણ કે કેથોડ ને બેટરીના ઋણધ્રુવ સાથે જોડેલો હોય. ખબર છે ને? એનોડ ને બેટરીના ધનધ્રુવ સાથે હોય જ્યારે કેથોડ ને બેટરીના ઋણધ્રુવ સાથે જોડેલો હોય. ચલો હવે ધ્યાન આપજો. હવે અહીંયા Na+ નું રિડક્શન થવાનું કે નહીં થવાનું? કઈ રીતે થવાનું? તો Na+ ઇલેક્ટ્રોન્સ gives Na. આ રીતે થવાનું નહીં. કેટલા ઇલેક્ટ્રોન? 1 મોલ. ચલો અહીંયા આપણે અહીંયા Cu+2 રાખો જેથી આપણે ધન પર +2 રાખીએ અને અહીં આપણે એલ્યુમિનિયમ+3 રાખીએ. ચલો ક્લિયર થઈ ગયું? ઓકે. અહીં કઈ પ્રકાર થવાની? Cu+2 ઇલેક્ટ્રોન્સ gives Cu અને અહીંયા એલ્યુમિનિયમ+3 ઇલેક્ટ્રોન્સ gives એલ્યુમિનિયમ. ચલો ક્લિયર થઈ ગયું? આ પ્રક્રિયાઓ લખીએ. ચલો ક્લિયર? હા અથવા ના? હા. ચલો હવે વાંચો આ નિયમને. આ નિયમને વ્યવસ્થિત જરા વાંચો કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા. બોલો દરેકમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય છે કે નહીં? એકમાં Na+ નું દ્રાવણ છે, બીજામાં Cu+2 છે, ત્રીજામાં એલ્યુમિનિયમ+3 છે. જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને 3 છે અહીંયા. ઓકે. ચલો કોષોને શ્રેણીમાં જોડી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે. તો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડવામાં આવે અને તેમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિકપદનો જથ્થો તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. હવે આ સમજવું અઘરું છે થોડું. આ છેલ્લું વાક્ય. આ તો આની રચના બતાવી કે આવી રીતે જોડવામાં આવે તો આવું થાય. ચલો કેવી રીતે જોડવામાં આવે? એક કરતા વધુ કોષ લેવામાં આવે. બધાની અંદર જુદું જુદું દ્રાવણ ભરવામાં આવે. બધાને શ્રેણીમાં જોડવામાં આવે અને એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે. તો તમને ખબર છે અહીંયા ટપકું કરું એટલે અહીં સોડિયમ ધાતુ મળવાની. કેથોડ પર કઈ ધાતુ મળવાની? સોડિયમ ધાતુ. અહીં કોપર ધાતુ મળવાની અને અહીંયા મળવાની આપણે એલ્યુમિનિયમ નામની ધાતુ મળવાની. પણ કેટલી મળશે? એના તુલ્ય ભાર જેટલી મળશે. આવું માઇકલ ફેરાડે અભ્યાસ કર્યા પછી કહ્યું. હવે તુલ્ય ભાર એટલે એનું તુલ્ય દળ શોધવું હોય કોઈ પણ ધાતુનું તો ધાતુનું પરમાણ્વીય દળ ભાગ્યા ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો અહીંયા સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું છે ખબર છે ને? સોડિયમનું પરમાણ્વીય દળ 23 છે. ચલો આપણે એને સોડિયમનું તુલ્ય દળ શોધીએ. અહીંયા બંનેનું આ એક ઉદાહરણ તમને. ચલો સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું? 23. ઓકે. અને એમાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 1. તો સોડિયમનું તુલ્ય દળ કેટલું થયું? 23. તો અહીં 23 ગ્રામ સોડિયમ મળશે. એના તુલ્ય દળ જેટલી. આ તુલ્ય દળ શોધી રહ્યા છીએ આપણે. ખબર પડી નીચે? ચલો કોપરનું તુલ્ય દળ શોધીએ. કોપરનું તુલ્ય દળ. ચલો કોપરનું 63.5 એનું કયું દળ છે? ધન ધાતુનું પરમાણ્વીય દળ. કોપરનું પરમાણ્વીય દળ 63.5 છે અને એમાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? કારણ કે Cu પર કયો વિભાજ છે? ચલો સ્પષ્ટ લખું છું સમજાવું. Cu+2 electrons is equal to Cu. ચલો ક્લિયર? હા તો નક્કી જ લખીએ પણ આપણે ઇક્વલ ટુ લખીએ. ચલો કેટલા ઇલેક્ટ્રોન જરૂર પડે? 2. તો 63.5 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે? ઓકે 31 સમથિંગ આવશે ને? 31 પોઈન્ટ .7 જેવું આવશે. ચલો ક્લિયર? ઓકે. હા આનું શું આવ્યું? આનું તુલ્ય દળ. ચલો અહીં એલ્યુમિનિયમનું તુલ્ય દળ શોધીએ. ચલો એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ કેટલું છે? એલ્યુમિનિયમનું તુલ્ય દળ શોધીએ. એલ્યુમિનિયમ તુલ્ય દળ એટલે એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ 27 અને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 3 ઇલેક્ટ્રોનની. તો કેટલું થયું? 9 ગ્રામ થયું. કેટલા ગ્રામ થયું? 9 ગ્રામ.
હવે માઇકલ ફેરાડે સાંભળજો તમે શું કહ્યું, જ્યારે માઇકલ ફેરાડે એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરે, ખબર પડી ગઈ? તો અહીંયા જ્યારે એનો અર્થ એવો થાય, અહીંયા જ્યારે અહીં સોડિયમ 23 ગ્રામ મળે ત્યારે એલ્યુમિનિયમ 31.7 ગ્રામ મળે અને કોપર 31.7 ગ્રામ મળે અને એલ્યુમિનિયમ કેટલી મળે? 9 ગ્રામ મળે. ભલે એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરો તો પણ કોના પ્રમાણમાં મળે? એને તુલ્ય દળ પ્રમાણમાં મળે. કારણ કે અહીંયા જો 1 મોલ માટે 1 ફેરાડે અથવા 1 મોલ ઇલેક્ટ્રોન જરૂર પડે, અહીંયા 1 મોલ માટે 2 મોલ ઇલેક્ટ્રોન જરૂર પડે અને અહીંયા 1 મોલ મેળવવા માટે 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો બધામાં ઇલેક્ટ્રોનનો જથ્થો કેવો જોઈએ? જુદો જુદો. અરે નિપજ પણ કેવા મળવાની? સરખી નહીં મળવાની. કેવી મળવાની? એમના તુલ્ય દળના પ્રમાણમાં મળશે. ચલો આવો ફરીવાર સમજીએ આખો નિયમને. ચલો, એક કરતા વધુ કોષ લેવામાં આવે, એમાં જુદા જુદા દ્રાવણો ભરવામાં આવે, એમને શ્રેણીમાં જોડવામાં આવે અને એમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો શું કરવામાં આવે? પસાર કરવામાં આવે. તો અહીંયા નિપજો કેટલી મળશે? તો એને તુલ્ય દળ જેટલી મળશે. ફોર એક્ઝામ્પલ, સોડિયમનું તુલ્ય દળ કેટલું છે? 23. તો જો અહીં 23 ગ્રામ સોડિયમ મળે તો પરફેક્ટ કેટલી મળે? 31.7 ગ્રામ કોપર મળી અને 9 ગ્રામ એલ્યુમિનિયમ મળ્યું. ચલો અહીં માનો કે 18 ગ્રામ એલ્યુમિનિયમ મળે છે. કેટલા ગ્રામ એલ્યુમિનિયમ મળે? 18 ગ્રામ. તો અહીં કેટલી મળશે? 46 ગ્રામ મળે. આ તુલ્ય દળ કરતા બમણી મળે. તો આપણને તુલ્ય દળ કરતા કેવી મળે? બમણી મળે. માનો કે એલ્યુમિનિયમનું તુલ્ય દળ કેટલું? તો તુલ્ય દળ શોધવાનું સૂત્ર આપીએ, ધાતુનું પરમાણ્વીય દળ અપન ધનાયનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જો એલ્યુમિનિયમ +3 કેટલા મોલ ઇલેક્ટ્રોન મેળવે છે? 3 મોલ ઇલેક્ટ્રોન. અને એલ્યુમિનિયમ માટે કેટલા રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂર પડી? 3. ચલો એનું પરમાણ્વીય દળ કેટલું છે? પરમાણ્વીય દળ 27 અને ઇલેક્ટ્રોન કેટલા જોઈએ? 3. તો તુલ્ય દળ કેટલું આવ્યું? 9. તો અહીં 9 ગ્રામ એલ્યુમિનિયમ મળે તો અહીં કેટલા ગ્રામ સોડિયમ મળે? તો સોડિયમ ને તુલ્ય દળ જેટલી મળે. 9 ગ્રામ એનું તુલ્ય દળ છે. તો અહીં 3 અહીંયા 9 ગ્રામ મળે તો આ કેટલી મળે? બોલો, 23 ગ્રામ મળે. માનો કે અહીં 18 ગ્રામ મળે છે એલ્યુમિનિયમ, તો આ કેટલી મળે? આપોઆપ 46 ગ્રામ મળે. ચલો ખબર પડી ગઈ? હા અથવા ના? માનો કે અહીં 3 જ ગ્રામ મળે છે, અહીં 9 ગ્રામ ની જગ્યાએ કેટલી મળે છે? ધારો કે 9 તેનું તુલ્ય દળ છે 3, તો ત્રીજા ભાગની મળી ને, તો અહીંયા 23 ભાગ્યા 3 કરી નાખો. કેટલા આવે? 9 તરી 7 તરી 21 થાય ને, 8 તરી 24, એટલે આ 7 ને 8 ની વચ્ચે 7.5 ગ્રામ જેવી મળશે. ચલો ફરી હજુ એકવાર સમજાવજો. જુદા શું જો પહેલો નિયમ શું કહે છે? જેટલો પહેલો નિયમ પહેલા ફરીવાર ભણો. ચલો, જેટલો વિદ્યુતનો જથ્થો વધુ પસાર કરો એટલો નિપજનો જથ્થો વધારે મળે. તો સિમ્પલ આપણે સમજી લીધું. હવે બીજો નિયમ શું કહે છે? જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા કોષોને શ્રેણીમાં જોડી તેમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો અહીંયા વિદ્યુત ધ્રુવો ઉપર જે નિપજો મળશે ને એ તુલ્ય દળના સમપ્રમાણમાં હશે. માનો કે એલ્યુમિનિયમનું તુલ્ય દળ કેટલું? તો ધાતુનું પરમાણ્વીય દળ અપન ધનાયનું રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો, એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ કેટલું? 27. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3. તો 27 ભાગ્યા 3 એટલે કેટલા આયા? 9 આવી ગયા. તો 9 શું આવ્યું? એનું તુલ્ય દળ આવ્યું. જો અહીંયા 9 ગ્રામ એલ્યુમિનિયમ મળે તો તુલ્ય દળના જેટલી મળે બધી, તો અહીં 9 ગ્રામ મળે તો આનું તુલ્ય દળ કેટલું? 23 ગ્રામ મળે. માનો કે 18 ગ્રામ મળે છે એટલે તુલ્ય દળના બમણી મળે છે. તો અહીં 23 થી કેટલી મળશે? સોડિયમનું તુલ્ય દળ કેટલું? 23 થી બમણી એટલે કેટલા ગ્રામ મળશે? 46 ગ્રામ. અને 31.7 ની જગ્યાએ કેટલી મળશે? સીધી બમણી મળશે અહીંયા. ચલો ખબર પડી? 63.5 ગ્રામ મળશે. ચલો હજુ ફરીવાર સમજાવજો. એલ્યુમિનિયમ 9 ગ્રામ મળે. 9 એ શું છે? એનું તુલ્ય દળ. તો સોડિયમનું તુલ્ય દળ કેટલું? 23. તો એ 23 મળે. તુલ્ય દળ જેટલી મળે. ચલો 9 કરતા બમણી મળે છે, 18 ગ્રામ મળે. તો આ સોડિયમ પર કેટલી મળે? 23 ને 46 મળે. અને આ પણ કેટલી મળે? 31.7 થી બમણી મળે એટલે 63.5 ગ્રામ મળે. ચલો ખબર પડી? તો કોના પ્રમાણમાં મળશે? આના પરથી સૂત્ર બનશે. આપણો દાખલો આવશે તમને, હું ગણાઈશ તમને. ચલો ક્લિયર થયું ના થયું? જુદા જુદા કોષો લેવામાં આવે, એમાં જુદા જુદા દ્રાવણો ભરવામાં આવે, બધાને શ્રેણીમાં જોડવામાં આવે, એક સમાન જથ્થો પસાર કરવામાં આવે તો નિપજો હંમેશા કેવી રીતે મળે? તુલ્ય દળના સમપ્રમાણમાં. સાંભળો, હવે ખબર પડી ને? તુલ્ય દળના સમપ્રમાણમાં. ચલો પહેલા બધાને શું શોધી કાઢીએ આપણે? તુલ્ય દળ. સોડિયમનું કેટલું આવ્યું? 1. તુલ્ય દળ શોધવાનું સૂત્ર આપી છે. હા. કોપરનું કેટલું આવ્યું? 31.7. અને અહીંયા એલ્યુમિનિયમ કેટલું આવ્યું? 9. હવે તુલ્ય દળના સમપ્રમાણમાં એટલે માનો કે 23 ગ્રામ મળે છે તુલ્ય દળ, તો આનું તુલ્ય દળ કેટલું? તો 9 ગ્રામ મળે અને 31.7 ગ્રામ મળે. માનો કે 46 ગ્રામ મળે તો આની બમણી મળે, આપણને 63.5 ગ્રામ મળે અને આની 9 ની જગ્યાએ કેટલી મળે? 18 મળે. ચલો ખબર પડી? તો કોના પ્રમાણમાં મળતી હતી બધી? નિપજે તુલ્ય દળના સમપ્રમાણમાં મળતી હતી. એટલા માટે એને વાક્ય આપ્યું. નિયમ હંમેશા પ્રયોગ કર્યા પછી બનતા હોય. એને પ્રયોગ કર્યો હશે અને પ્રયોગ કર્યો ત્યારે આવા બધા આવી પ્રોડક્ટો આ પ્રમાણે મળતી હશે. એના પછી તો તુલ્ય દળ જેટલી મળે છે. ચલો આ નિયમને અલગ રીતે સમજીએ આપણે. ઓક્સિડેશન અને રિડક્શન માટે જરૂરી વિદ્યુતનો જથ્થાનો આધાર વિદ્યુત ધ્રુવો પર થતી પ્રક્રિયાઓની તત્વ વિધિ પર છે. અહીં કેટલી નિપજ મળશે? આ નિયમનું આધુનિક સ્વરૂપ છે. બીજા નિયમને કહીએ ને, અહીં કેટલા ગ્રામ નિપજ મળશે તો કેટલા મોલ મળશે?
એનો આધાર અંદર પસાર કરેલો વિદ્યુતનો જથ્થો, પસાર કરેલો વિદ્યુતનો જથ્થો અને આ તત્વયુગ મિતિ ઉપર આધાર રાખે. તત્વયુગ મિતિ કોને કહેવાય? જો આધાર વિદ્યુત ધ્રુવો પર ની પ્રક્રિયાની તત્વયુગ મિતિ પડી. હવે કેટલો નિપજો મળશે? હવે માનો કે એક ઉદાહરણ લઈશું આપણે અહીંયા સરસ મજાનું. આ ત્રણ વાક્યને સમજવા માટે કે અહીંયા વિદ્યુત ધ્રુવો પર જે કેટલી નિપજ મળશે એનો આધાર આ પ્રમાણિકતા ઉપર છે, એની તત્વયુગ મિતિ. તત્વયુગ મિતિ કોને કહેવાય? જો અહીંયા પ્રક્રિયા બધી તમને ખબર પડશે કે 1 મોલ સોડિયમ માટે 1 મોલ ઇલેક્ટ્રોન જોઈએ, 1 મોલ કોપર માટે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ, 1 મોલ એલ્યુમિનિયમ માટે 3 મોલ જોઈએ. આને તત્વયુગ મિતિ કહેવાય. રિએક્શન પરથી ખબર પડે આપને. હવે મને કહો આ વસ્તુ ખબર પડી તમને ફરીવાર કે અહીંયા તમને નિપજનો જથ્થો કેટલો મળશે એનો આધાર એની પ્રક્રિયાની તત્વયુગ મિતિ ઉપર છે. તત્વયુગ મિતિ એટલે કે 1 મોલ માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ, 1 મોલ મેળવવા માટે, નિપજ મેળવવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ. ઓકે, એના ઉપર આધાર છે. નિપજો કેટલા ગ્રામ મળશે એનો આધાર કોના ઉપર છે? તત્વયુગ મિતિ ઉપર. ચલો આ વાક્યને સમજવા માટે એક ઉદાહરણ જોઈએ આપણે પાછા. બોલો ખબર પડી કે ના પડી? પહેલા તો તમને તુલ્ય દળ શોધતા આવડવું જોઈએ. તુલ્ય દળ શોધવાનું સૂત્ર બોલો છો. કોઈ પણ ધાતુનું પરમાણુ દળ અપોન ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર, રિડક્શન પ્રક્રિયા. એક ધાતુના આયનનું રિડક્શન કરવા માટે, ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આની વસ્તુને સમજીએ. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ માટે જરૂરી વિદ્યુતના જથ્થાનો આધાર વિદ્યુત ધ્રુવો પર થતી પ્રક્રિયા પર છે. હવે આપણે ત્રણ પ્રક્રિયાઓ ઉદાહરણ તરીકે સમજીએ. ઉદાહરણ તરીકે ધારો કે Na+ electrons gives Na. ચલો Cu+2 electrons gives Cu અને એલ્યુમિનિયમ પ્લસ હવે ભણ્યા ને આપણે +3 electrons gives aluminum. હવે આના પછી શું કહી શકીએ આપણે? ઓકે, કે 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ સોડિયમ મેળવવા માટે 1 મોલ ઇલેક્ટ્રોન જોઈએ, 1 મોલ કોપર માટે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ, 1 મોલ એલ્યુમિનિયમ માટે 3 મોલ જોઈએ. તો આપણે ધારો કે એક જ મોલ પસાર કરીએ, અંદરથી સરખો જથ્થો પસાર કરીએ તો બધા સરખા તો નહીં મળે. ચલો ખબર પડી ગઈ. આનો અર્થ ખબર પડે. અથવા ને બીજી રીતે લખીએ છીએ ને આ ત્રણેય રિએક્શન આમ ન લખીએ આમ લખાય. એક સમાન જથ્થા માટે લખ્યું હોય તો Na+ electrons gives Na. ઓકે, 1 મોલ. ચલો અહીંયા આવશે Cu+2 electrons gives 1/2 Cu. કેમ 1/2 Cu મળ્યું? અહીં તો 1 મોલ મળ્યું. કેમ એક અડધો મોલ મળ્યું? કારણ કે 1 મોલ મેળવવા માટે આપણે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ? 2 મોલ. પણ આપણે તો પસાર કેટલા કર્યા? 1 મોલ. તો આને પ્રતિનિધિ કહેવાય ને કે ધારો કે 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ ત્યારે 1 મોલ કોપર મળે. તો 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો 1/2 મળે કે ના મળે? હાથવાના. જો 1 મોલ મેળવવા માટે કેટલા મોલ જોઈએ? 2 મોલ પસાર કરીએ ત્યારે 1 મોલ મળે. પણ આપણે એક જ મોલ પસાર કરીએ તો કેટલા મોલ મળે? અડધો મોલ મળે. અને અહીંયા એલ્યુમિનિયમ માટે લખવું હોય તો ઓકે, 1 મોલ ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો જો 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો. કેટલા મોલ? 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો ત્યારે 1 મોલ મળે. પણ આપણે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો કેટલી મળે એલ્યુમિનિયમ? તો 1/3 મળે ને, 1/3. એટલે 1/3 એલ્યુમિનિયમ મળશે સોલિડ અવસ્થામાં. કઈ અવસ્થામાં મળશે આપણને? અહીંયા સોલિડ. હવે મને કહો અહીંયા મોલ. હવે મોલને તમારે ગ્રામમાં કન્વર્ટ કરી શકો ને. 1 મોલ એટલે 23 ગ્રામ થાય, અડધો મોલ એટલે 63.5 ગ્રામ. ઓકે, અને 1/3 મોલ એટલે 9 ગ્રામ કહેવાય. ચલો ખબર પડી ગઈ. 23 ગ્રામ, 31.7 ગ્રામ અને 9 ગ્રામ. ગ્રામને મોલને ગ્રામમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ તમને. ચલો હવે વાંચો. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા માટે આ બધી કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયાથી કાં તો ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય. વિદ્યુત જોડ પ્રક્રિયા માટે જરૂરી વિદ્યુતના જથ્થાનો આધાર. આ વિદ્યુતના જથ્થાનો આધાર કોના પર? વિદ્યુત ધ્રુવ. હવે વિદ્યુતનો જથ્થો કેટલો જોઈશે? તો આ પ્રક્રિયા બધી ખબર પડે કે 1 મોલ સોડિયમ માટે 1 મોલ જોઈશે. આની તત્વયુગ મિતિ કહેવાય. બધી આ પ્રક્રિયા શું કહેવાય? તત્વયુગ મિતિ. વિદ્યુતના જથ્થાનો આધાર વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાની તત્વયુગ મિતિ પર છે. એટલે તમે 1 મોલ સોડિયમ માટે 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ કોપર માટે 2 મોલ ઇલેક્ટ્રોન અને 1 મોલ એલ્યુમિનિયમ માટે 3 મોલ ઇલેક્ટ્રોન જોઈશે. તો આપણે વિદ્યુતનો જથ્થો કેટલો જોઈશે? 1 મોલ મેળવવા માટે કેટલા મોલ વિદ્યુત તાની આ પ્રક્રિયા બધી ખબર પડી જાય અને તત્વયુગ મિતિ કહેવાય. શું કહેવાય? તત્વયુગ મિતિ. હવે આની પરથી આપણે નીચે એક વાક્ય લખી શકીએ કે જો સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરો તો બધી ધાતુ સરખી નહીં મળે. કારણ કે બધાની તત્વયુગ મિતિ સરખી નથી. આ 1 મોલ જોઈએ 1 મોલ માટે, આ 1 મોલ માટે 2 મોલ જોઈએ, 1 મોલ માટે 3 મોલ જોઈએ. પણ માનો કે એક જ મોલ પસાર કરીએ તો સરખો પસાર કરીએ તો આ 1 મોલ મળશે, આ અડધો મોલ મળશે. કેમ અડધો મોલ મળશે? કારણ કે 2 મોલ હોય ત્યારે 1 મોલ મળે. તો 1 મોલ પસાર કરો તો અડધો મોલ કોપર મળે. ચલો અહીં 3 મોલ હોય ત્યારે 1 મોલ મળે. પણ 1 મોલ પસાર કરો તો 1/3 મળે. તો નીચે એક વાક્ય લખી નાખવાનું તમારે કે 1 મોલ વિદ્યુતનો જથ્થો પસાર કરો તો 1 મોલ સોડિયમ, અડધો મોલ કોપર અને 1/3 મોલ એલ્યુમિનિયમ મળે.
ખબર પડી ગઈ? કારણ કે બધાની તત્વિક મિતિ અલગ અલગ છે, બધાની તત્વિક મિતિ કેવી છે? અલગ અલગ છે. તો ઓક્સિડેશન આ રિડક્શન પ્રક્રિયાઓના આધારે, ઓકે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા માટે જરૂરી વિદ્યુતનો જથ્થાનો આધાર બનાવવો પડે. આ શું કહેવાય? વિદ્યુતનો જથ્થો. રિડક્શન પ્રક્રિયા. ચલો આ પણ રિડક્શન પ્રક્રિયા છે. ચલો આ 1 મોલ, અડધો મોલ અને 1/3 મોલ માટે કેટલા મોલ જોઈએ? 1 મોલ. 1 મોલ 1 મોલ 1 મોલ માટે 1 મોલ, 2 મોલ અને 3 મોલ જોઈએ. ખબર પડી ગઈ? તો કેટલો વિદ્યુતનો જથ્થો જોઈશે એનો આધાર બનાવવો પડે. તત્વયુગ મિતિ. આને તત્વયુગ મિતિ કહેવાય કે 1 મોલ માટે કેટલા મોલ જોઈએ એને શું કહેવાય? નહીં, તત્વયુગ મિતિ. ચલો ક્લિયર થઈ ગયું બે વસ્તુ? હા અથવા ના? ફરી પહેલો નિયમ બોલો જો. ઓકે, પહેલો નિયમ એવું કહે જેટલો વિદ્યુતનો જથ્થો વધારે પસાર કરો એટલો નિપજનો જથ્થો વધારે મળે. ચલો બીજો નિયમ એવું કહેતો હતો, શું કહેતો હતો? કે જુદા જુદા કોષ હોય, એમાં જુદા જુદા દ્રાવણો ભરવામાં આવે, બધાને શ્રેણીમાં જોડવામાં આવે અને એક સમાન વિદ્યુતનો જથ્થો શું કરવામાં આવે? પસાર કરવામાં આવે. તો નિપજો કેટલી મળશે? જો એમના તુલ્ય દળ જેટલી મળશે. તુલ્ય દળ હમણાં આપણે જોયું ને, સોડિયમ ને 23 ગ્રામ મળે, એલ્યુમિનિયમ 31.7 ગ્રામ કહેવાય ને, 1/2 એટલે. અને આ કેટલા ગ્રામ મળે? 9 ગ્રામ મળી. જો એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરો તો નિપજો કેટલી મળે? એમના તુલ્ય દળ જેટલી મળે. 1 મોલ એટલે 23 ગ્રામ, અડધો મોલ એટલે 31.7 ગ્રામ મળે અને એલ્યુમિનિયમ 1/3 મળે તો કેટલા ગ્રામ કહેવાય? 9 ગ્રામ કહેવાય. ચલો ખબર પડી ગઈ? હા અથવા ના? જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા કોષોને શ્રેણીમાં જોડી સમાન વિદ્યુતનો જથ્થો શું કરવામાં આવે? પસાર કરવામાં આવે તો નિપજો કેટલી મળે? તુલ્ય દળ જેટલી મળે. હવે જો હવે ખબર પડશે તમને આ નિયમનો બહુ સારી રીતે. જુદા જુદા કોષમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા કોષ લેવામાં આવે, એમાંથી એક સમાન જથ્થો પસાર કરવામાં આવે, બધાને શ્રેણીમાં જોડવામાં આવે તો નિપજો કેટલી મળે? અહીં 23 ગ્રામ મળે, 31.7 ગ્રામ મળે અને 9 ગ્રામ એટલે કોના જેટલી કહેવાય? એમના તુલ્ય દળ જેટલી મળે એવું કહેવાય. ચલો ક્લિયર? હા. અને આ બધી રિડક્શન પ્રક્રિયાઓ માટે વિદ્યુતનો જથ્થો કેટલો જોઈશે? આ બધી રિડક્શન પ્રક્રિયાઓ છે ને, તો એની આ તત્વયુગ મિતિ પર ખબર પડે. 1 મોલ માટે કેટલા મોલ જોઈએ એને શું કહેવાય? એની તત્વયુગ મિતિ. 1 મોલ માટે 1 મોલ, 1 મોલ માટે 2 મોલ અને 1 મોલ માટે 3 મોલ. તો નિપજનો જરૂરી વિદ્યુતનો જથ્થાનો આધાર વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાની, આ બધી શું છે? વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા છે. અને તત્વયુગ મિતિ કોને કહેવાય? કે 1 મોલ માટે કેટલા મોલ જોઈએ એને તત્વયુગ મિતિ કહેવાય. 1 મોલ માટે કેટલા મોલ જોઈએ. અને આને હજુ છેલ્લો બીજો નિયમ ફરીથી બનાવજો. જુદા જુદા કોષ લેવામાં આવે, એમાં જુદા જુદા દ્રાવણો ભરવામાં આવે, બધામાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો નિપજો કેટલી મળતી હતી? એમના તુલ્ય દળ જેટલી મળે છે. એટલે તુલ્ય દળના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે આગળ ભણીએ, થોડો અભ્યાસ કરીએ આની અંદર. ઓકે, જો તમારે જરૂરી હોય ત્યાં સ્ક્રીનશોટ પાડીને પછી તમારે આગળ લખવાનું કામ કરવાનું. ચાલો ધ્યાન આપજો અહીંયા. હવે 1 મોલ ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય ખબર તમને? આપણે સેમ 1 માં શીખી ગયા છે કે ઇલેક્ટ્રોન ઉપર આઉટ કરીએ ને માઈનસ ચાર્જ પાર્ટિકલ છે, આ તો વીજભાર કેટલો હોય છે? તો 1. છેલ્લે સૂત્ર તારવાનું, બીજું કઈ નથી. 1.6021 10⁻90 કુલમ હોય છે. ઓકે, પાછળ શું આવશે? કુલમ. કેટલા ઇલેક્ટ્રોન ઉપરનો? 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ચલો આ તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા કહેવાય? તો 6.022 10⁻23 ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન કહેવાય? 1 મોલ કહેવાય કે ન કહેવાય? ઓકે, ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય? કેટલો થાય એ ગણી નાખીએ આપણે. 1 ઇલેક્ટ્રોન, આપણે તો સિમ્પલ વસ્તુ છે, ત્રિપદી મૂકવાની છે ને. 1 ઇલેક્ટ્રોન ઉપર કેટલો ચાર્જ હોય છે? તો આટલા કુલમ હોય છે. તો 1 મોલ એટલે કેટલા કહેવાય? 6.022 10⁻23. આટલા ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય? ચલો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર શું થઈ ગયું છે? ચલો તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ. 6.022 10⁻23 ગુણ્યા 1.6021 10⁻19. આ બે થશે આટલું.
એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર આટલો હોય તો એક મોલ ઇલેક્ટ્રોન 6.022 10 ની 23 ઘાત એટલે કેટલા કહેવાય? એક મોલમાં કેટલા હોય? 6.022 10 ની, તો એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય? તો આ બેનો શું થાય? ક્રોસ ગુણાકાર નીચે તો કેટલા આવશે? 1, પણ 1 ના મૂકીએ ચાલે? નાનો જવાબ આવશે 96487 કુલમ, એવો જવાબ આવશે. ચલો, આ કોના ઉપરનો વીજભાર આવ્યો? એક મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. એક ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો થાય, તો એક મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય? તો કેટલો થયો? 96487 કુલમ. અને આ 96487 કુલમને કયા નામથી ઓળખવામાં આવે છે? 1 ફેરાડે. હવે 1 ફેરાડેની વ્યાખ્યા લખો. ચલો, હવે 1 ફેરાડે કોને કહેવાય એ જોઈએ આપણે આગળની થિયરી. 1 ફેરાડે એટલે શું? 1 ફેરાડે એની વ્યાખ્યા લખો છો કે 1 મોલ ઇલેક્ટ્રોન પરના 1 મોલ, સાંભળજો, આપણે એ જે શોધી કાઢીએ લખવાનું 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર 1 ફેરાડે થાય. તો આપણે એ તો શોધી કાઢ્યો કે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર આટલા કુલમ. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલા કુલમ થાય? તો કેટલા થયો? 96487. તો 1 ફેરાડેની વ્યાખ્યા શું થઈ બોલો છો? કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર 1 ફેરાડે. તો 1 ફેરાડે બરાબર કેટલા થાય? 96487 કુલમ. બોલો, હવે ખબર પડી કે ના ખબર પડી? પણ આપણે વ્યવહારમાં કેટલા લઈશું? 96500 લઈશું. આપણે લગભગ આ 487 છે ને, એટલે થોડું અવગણી નાખીશું. ઓકે, એટલે 96500 કુલમ આપણે ઉપયોગ કરીશું. આ ડેફિનેશનનો ઉપયોગ કરીશું. ચલો, આ થિયરી ફરીથી સમજીએ. આ તો ખબર પડી ગઈ તમને? હા, હજુ એકવાર મારું મન કહે છે કે એકવાર સમજાવું તમને કે જુદા જુદા કોષ લેવામાં આવે, દરેકમાં અલગ અલગ આયનોનું દ્રાવણ ભરવામાં આવે, બધામાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે, તો નિપજો કેટલી મળી બધી? તો અહીં 23 1 મોલ મળી, અહીંયા અડધો મોલ કોપર મળ્યું, અને અહીંયા કેટલું મળ્યું? 1/3 મોલ એલ્યુમિનિયમ મળ્યું. કેમ કે અહીંયા સમાન વિદ્યુતનો જથ્થો હતો ને, જો 1 મોલ એલ્યુમિનિયમ મેળવવું હોય તો 3 ફેરાડેની અથવા 3 મોલ ઇલેક્ટ્રોન જરૂર પડે, પણ આપણે પસાર કેટલો કર્યો? ખાલી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કર્યા. ઓકે, તો અહીં 23 ગ્રામ કહેવાય, 1/2 મોલ એટલે 31.7 ગ્રામ કહેવાય, અને 1/3 એલ્યુમિનિયમ એટલે 9 ગ્રામ કહેવાય. તો કેટલી મળી? તુલ્ય દળ જેટલી મળે. ચલો, બીજો નિયમ ખબર પડી ગઈ. હવે આપણે વિદ્યુતના જથ્થા ઉપર જઈએ. 1 ઇલેક્ટ્રોન પરના વીજભારને કેટલો હોય? 1.6021 10 ની -29 કુલમ. તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય? 96487 કુલમ. તો ફેરાડેની વ્યાખ્યા બોલો. 1 ફેરાડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો આ તો શોધી કાઢ્યો આપણે. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો આવ્યો? 96487. તો 1 ફેરાડે બરાબર શું કહેવાય? 96487 કુલમ કહેવાય. હવે આપણે એક સૂત્ર બનાવી દઈએ. ચલા નથી પૂછશું, જાઓ અહીં કાઢી નાખીએ, નીકળી જશે ફટાફટ. હવે ધારો કે આગળ આપણે ભણીએ કે જો વિદ્યુત વિભાજન કોષમાંથી, નીચે લખું એટલે દેખાય તમને, જો વિદ્યુત વિભાજન કોષમાંથી I એમ્પિયર વિદ્યુત પ્રવાહ, I એમ્પિયર વિદ્યુત પ્રવાહ t સમય માટે પસાર કરવામાં આવે, t સમય માટે શું કરવામાં આવે? પસાર કરવામાં આવે, તો પસાર થતો વિદ્યુતનો જથ્થો ગણો તો કેવી રીતે થાય? તો અહીં ધ્યાન આપજો. તો પસાર કરેલ વિદ્યુતનો જથ્થો કયા સૂત્રથી મળે? માનો કે આપણે કોષ હતો ને હમણાં, એ કોષની અંદર કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ? I એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ. કેટલા સમય માટે? t સમય. સમય હંમેશા સેકન્ડમાં લેવામાં આવે છે. સમય સમય લઈશું આપણે સેકન્ડમાં. આ થિયરી આગળ સુધી તમારે લખવાની છે. આ બધું આ બધા ઉદાહરણ આપ્યા પછી આખી થિયરી કમ્પ્લીટ લખવાની છે. હા, અહીં લખ્યા પછી આ થિયરી હજુ આગળ ચાલી જ રહી છે. તમારે સ્ક્રીનશોટ પાડી દેવાનો જરૂર પડે ત્યાં, અને પછી લખી નાખવાની. ઓકે, પસાર કરેલ વિદ્યુતનો જથ્થો કઈ રીતે મળે? તો કુલમ. કેટલા કુલમ થાય? તો કુલમ બરાબર I * t, પણ t હંમેશા સેકન્ડમાં લેવાનો. તો આપણે પસાર કરેલો વિદ્યુત જથ્થો કુલમમાં મળી જાય. શેમાં મળી જાય? કુલમમાં. તો જો આપણે આ વાક્યને ફરીથી સમજીએ. માનો કે આપણે શું, આ કોષ હતો, એમાં શું ડુબાડેલા હતા? બે ધ્રુવો. બહારથી શું પસાર કરતા હતા? વિદ્યુત પ્રવાહ. કેટલો પસાર કરવામાં આવે? જ્યારે I એમ્પિયર જેટલો. આ એક સિમ્બોલ છે. કેટલા સમય માટે? t સમય માટે પસાર કરવામાં આવે. તો પસાર કરેલો વિદ્યુતનો જથ્થો q બરાબર I *
ટી આ બેનો ગુણાકાર કરે ફેરાડેમાં જતો હોય તમારે કુલમમાં જતો હોય સમજ જતો હોય ફેરાડેમાં તો I * T / 96487 કરી નાખવાનો તો 96500 તો પસાર કરેલો વિદ્યુતનો જથ્થો ગણો હોય તો કુલમમાં મળે અને ફેરાડેમાં પણ મળે અને તમને ખ્યાલ છે કે 1 ફેરાડે એટલે કેટલા કુલમ 96487 કુલમ તો અહીં તમારી થિયરી પૂરી થઈ ગઈ ચલો ખબર પડી ગઈ ને કે ના ખબર પડી ગઈ ધ્યાન આપ્યું ને કે હવે તમને ફરી વાર કહું છું કે આપણે એક્ઝામ્પલ ગણીશું તો વિદ્યુતનો જથ્થો આપણે ગણવાનો થશે તો વિદ્યુતનો જથ્થો કાં તો કુલમમાં ગણવો પડે અથવા અંદર જે દાખલ કરી છે ને આપણે જથ્થો વિદ્યુત પ્રવાહ એ કાં તો કુલમમાં મળે અથવા ફેરાડેમાં મળે કુલમમાં મેળવવો હોય તો કોના બેનો ગુણાકાર કરવાનો અંદર પસાર કરેલા એમ્પિયર અને ટી અને જો ફેરાડેમાં જતો હોય તો I * T / 96487 હવે આખી થિયરી તમને વધારે ક્લિયર ક્યારે થશે ત્યારે દાખલા ગણાઈ સારા અને પછી આપણે એક્ઝામ્પલ ગણાવવાનું ચાલુ કરીએ છીએ બરાબર બધા મિત્રોને જય સ્વામિનારાયણ બધાએ ફેરાડેના નિયમો લખી અને હોમવર્ક કરી મને મોકલી આપવાનું છે વને તેની સાહેબ આવતા વીકમાં ગમે ત્યારે ગમે ના ઘરે આવીશું હોમવર્ક ચેક કરવા માટે બરાબર પછી તમારા માટે ખાસ મહોડીનો પ્રસાદ પણ લીધા આવીશું બરાબર જરૂર પડે તો આપીશું થોડો થોડો બધાને બરાબર આમ તો ઘરે નથી લાવવા તો મહોડી સુકડી પર તમારા માટે લાવીશું અમે બરાબર ચખાડશું થોડી તમને એટલે ધ્યાનમાં રાખજો બરાબર ગમે ત્યારે તમારા ઘરે રેડ પાડીશું ચોપડો તમારો તૈયાર રાખજો હોમવર્કનો આ નિયમ તૈયાર કમ્પ્લીટ લખી જવો જોઈએ અહીં સુધી લખ્યું એ પછી વધારનું આટલું અને આ અહીં લખવાનું ચલો એક ઇલેક્ટ્રોન પરનો વિભાગ કેટલો 1.6021 આટલા કુલમ તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિભાગ કેટલો થાય આટલા કુલમ થાય અને 1 મોલ ઇલેક્ટ્રોનના વિભાગને શું કહેવાય 1 ફેરાડે તો આ શું 1 ફેરાડેની વ્યાખ્યા થઈ ગઈ હવે તમારે પસાર કરેલો વિદ્યુતનો જથ્થો કાં તો કુલમમાં જોઈએ અથવા ફેરાડેમાં જોઈએ તો કુલમમાં જતો હોય તો કોના બેનો ગુણાકાર કરવાનો I * T એટલે એમ્પિયર અને સમય t અને જો ફેરાડેમાં જોઈએ તો 96487 વડે ભાગી નાખવાના આ તો આગળની થિયરી જે લખી હતી ને ચલો બધાને જય સ્વામિનારાયણ